કાલે આપણે ધોરણ 6માં ચલાવી દઉં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન. કાલે જેટલો અભ્યાસ કરે તો એનું થોડુંક આજે રિવિઝન કરી લઈએ. તો કાલે આપણે કેટલી વસ્તુ જાણી હતી કે ગણિત બધી જગ્યાએ ગણિતનો ઉપયોગ થાય છે, બરાબર. બહુ બધી જગ્યાઓ જોઈ હતી, ઘરમાં, કિચનમાં, ઘર બનાવવામાં, રસોઈ બનાવવામાં, બધી જગ્યાએ શાનો ઉપયોગ થાય છે? ક્યાંક ના ક્યાંક ગણિત વપરાય છે. પછી જોયું તો આપણે સંખ્યાઓમાં પેટર્ન. તો સંખ્યાઓમાં પેટર્નમાં શું જોયું હતું આપણને? પૂર્ણ સંખ્યાઓ પહેલાં આપણે જોયું હતું વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવતી હતી? 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી સંખ્યાઓ આવતી હતી. અને પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી એમ પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યાઓ આવતી હતી. આપણે એ પણ જોયું હતું ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને કઈ સંખ્યા કહેવાય? સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. પછી આપણે સંખ્યા શ્રેણીઓ વિશે જોયું હતું. 1-2 ઉદાહરણ મેં આપ્યા હતા તમને, બરાબર. આજે જોઈશું એક કોષ્ટક, બરાબર. કોષ્ટક ઉપરથી આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ચલો કોષ્ટક વિશે જોઈએ. તો તમને બધાને દેખાતું હશે કોષ્ટક એક સંખ્યા શ્રેણીના ઉદાહરણો. અમુક ઉદાહરણો આપેલા છે સંખ્યા શ્રેણીમાં, તમને બધાને દેખાતું હશે. તો જુઓ, પહેલું જ આપેલું શું આપ્યું? પહેલામાં 1, 1, 1, 1, 1, 1 એમ અનંત સુધી 1 આપેલા, એટલે બધા જ શું આપેલા? 1. તો આ કઈ પ્રકારની શ્રેણી થઈ? તો આમાં જુઓ અંક કેવા આપેલા? બધા સમાન અંક. કઈ થઈ? તો સમાન શ્રેણી થઈ. આ કઈ શ્રેણી કહેવાય? તો સમાન શ્રેણી. કઈ શ્રેણી કહેવાય? સમાન શ્રેણી કહે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, પેન પૂરી થઈ ગઈ લાગે છે, બરાબર. આ કઈ શ્રેણી કહેવાય? સમાન શ્રેણી. પછી બીજી કઈ શ્રેણી દેખાય તમને? 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર. ગણતરીની સંખ્યાઓ. આ કઈ સંખ્યાઓ? જેમ આપણે એકડી બોલીએ કાઉન્ટિંગ નંબર, આ કયા નંબર કહેવાય? કાઉન્ટિંગ નંબર. કાઉન્ટિંગ નંબર એટલે શું? તો ગણતરી સંખ્યા, એટલે કે એકડી. બીજા શબ્દો આપણે શું કહીએ? એકડી. આ કઈ સંખ્યા કહેવાય? એકડી, બરાબર. પછી બીજી કઈ સંખ્યા તમને દેખાય છે? તો 1, 3, 5, 7, 9, 11, 13. આ કઈ સંખ્યા થઈ? એકી. એકી એટલે કઈ? યુગ્મ સંખ્યાઓ. તમે આગળના ધોરણમાં ભણ્યા હશો, 5મા ધોરણમાં એમ એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ. તો આ પણ કઈ સંખ્યાઓ થઈ? એકી સંખ્યા. 1, 3, 5. એક છોડીને એક સંખ્યા આવે, બરાબર. 1, 3, 5 એ બધી કઈ સંખ્યાઓ? તો એકી સંખ્યાઓ. તો આ કઈ શ્રેણીમાં 6 સંખ્યાઓ? તો એકી સંખ્યાની શ્રેણી કહેવાય. આ કઈ સંખ્યાની શ્રેણી છે? તો એકી સંખ્યાની શ્રેણી. પછી ચોથા નંબરમાં આપેલી છે 2, 4, 6, 8, 10, 12. આ બધી અંકમાં જુઓ, 2 અંકનો શું થયો છે? વધારો થયો છે. તો જે પણ સંખ્યાઓમાં 2 અંકનો વધારો થતો હોય એવી સંખ્યાઓ કઈ સંખ્યાઓ કહેવાય? અને જે 2, 4, 6 જે 2 વડે ભાગી શકાતી હોય એને બીજી કઈ સંખ્યા વડે કહેવાય? બેકી સંખ્યાઓ અથવા તો યુગ્મ સંખ્યાઓ પણ કહેવાય છે. તો આ કઈ સંખ્યાની શ્રેણી? તો બેકી સંખ્યાની શ્રેણી છે. તો આવી પ્રકારની પણ સંખ્યાઓ આવે છે. પછી 1, 3, 6, 10, 15, 21, 28, બરાબર. આ બધી સંખ્યાઓ. આ બધી કઈ સંખ્યાઓ કહેવાય? ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યાઓ એટલે શું? 3 નો જો બધામાં 1 અને 3. 3 પછી કેટલા આવ્યા? 6. 6 પછી 10. 10 પછી 15. 15 પછી 21. 21 પછી 28. તો આ કઈ સંખ્યાઓ કહેવાય? ત્રિકોણીય સંખ્યાઓ. પછી આગળ જુઓ તો 1, 4, 9 દેખાય તમે બધાને? 1, 4, 9, 16, 25, 36, 49. આ બધી કઈ સંખ્યાઓ છે? તો ચોરસ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? ચોરસ સંખ્યાઓ. 1, 4, 9, 16 પછી 25, 36, 49 એ બધી કઈ સંખ્યાઓ થઈ? ચોરસ સંખ્યાઓ. પછી એ ચોરસ ઘન શ્રેણીની સંખ્યાઓ. પછી ઘન સંખ્યાઓ. ઘન સંખ્યા એટલે શું? તો કોઈ પણ સંખ્યાનો ઘન કરવો. ઘન કરવો એટલે શું? તો કોઈ સંખ્યા હોય એને કેટલી વખત ગુણવાના? 3 વખત. જેમ કે 1 હતો, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તમે 3 વખત કરો એને શું કહેવાય? ઘન સંખ્યા કહે છે. એ જ રીતે
વિહર વિહંગ સંખ્યાઓ એટલે 1 2 3 5 8 13 21 આ બધી કઈ સંખ્યાઓ છે? વિરહંગ સંખ્યાઓ. પછી એના પછીની 1 2 4 8 16 આ ઘાતવાળી સંખ્યાઓ. શું કહેવાય? ઘાતવાળી સંખ્યાઓ અથવા તો વર્ગ કહેવાય. શું કહેવાય? વર્ગ. પછી નીચે પણ આપેલા છે એ રીતે ઘાત, 3ની ઘાત એ પણ શું કહેવાય? ઘન સંખ્યાઓ કહેવામાં આવે છે. તો તમને આ બધી સંખ્યાઓ આપેલી, એ સંખ્યાઓ કઈ સંખ્યાઓ? જો અલગ અલગ સંખ્યાઓ. અમુક એવી અહીંયા એક એક આપેલા, એની બદલે બે બે આપો, ત્રણ ત્રણ આપો, એવી પણ સંખ્યાઓ આપેલી હોય. એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણીય સંખ્યાઓ, ચોરસ સંખ્યાઓ, ઘન સંખ્યાઓ, આ બધી સંખ્યાઓની શું રચી શકાય? શ્રેણી રચી શકાય છે. બરોબર? જો મિત્રો, તમને આગળ મેં સમજાવ્યું એ રીતે એક એક સંખ્યાથી બધામાં એક 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 એ બધી એક જ સંખ્યા હતી. બરાબર? એમાં તમને ખબર પડી ગઈ. પછી એકી સંખ્યા હતી. એકી સંખ્યામાં 1 3 5 7 આ બધી કઈ સંખ્યાઓ હતી? એકી સંખ્યાઓ. એમાં પણ તમને બધાને ખબર પડી ગઈ. પછી 2 4 6 8 10 આ બધી કઈ સંખ્યા હતી? બેકી સંખ્યાઓ એટલે કે યુગ્મ સંખ્યાઓ. એકી સંખ્યા કઈ સંખ્યાઓ કહેવાય? અયુગ્મ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ કહેવાશે? અયુગ્મ સંખ્યાઓ. બરાબર? પણ બીજી આપણે કઈ સંખ્યાઓ જોઈ હતી? ત્રિકોણીય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? તો ત્રિકોણીય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? ત્રિકોણીય સંખ્યાઓ. બરાબર? તો ત્રિકોણીય સંખ્યાઓમાં શું હતું? તો ત્રિકોણીય સંખ્યાઓમાં આપણે જોયું હતું કઈ કઈ સંખ્યાઓ હતી? તો 1 પછી 3 6 10 પછી 15 21 28 આ સંખ્યાઓ હતી ત્રિકોણીય સંખ્યાઓમાં. તો આ ત્રિકોણીય સંખ્યાઓ કઈ રીતે આવે? આગળ આપણે લેવી હોય તો આગળ કઈ સંખ્યાઓ આપણને ખબર હોવી જો. તો કઈ સંખ્યાઓ? તો જુઓ, આ બંને વચ્ચે કઈ સંખ્યા? તો આ બંને વચ્ચે ડિફરન્સ એટલે કે આ બંને વચ્ચે કેટલી સંખ્યા? પ્લસ. એકમાં કેટલી પ્લસ કરીએ તો 3 થાય, તો 2 પ્લસ. એ જ રીતે 3 અને 6ના વચ્ચેનો કેટલા? 3 પ્લસ કરીએ. 6 અને 4ના વચ્ચે કેટલા? 4 પ્લસ કરીએ તો 10 થાય. એ જ રીતે 10 અને 15ના વચ્ચે કેટલા? 5. જો આ ત્રિકોણીય એટલે 3 સરખી સંખ્યા આવી ગઈ. પછી જો 5 આવી, આમાં કેટલા ઉમેરો? 6. આમાં કેટલા ઉમેરો? +7. તો અહીંયા આપેલી હોય તમને ખાલી જગ્યા શ્રેણીમાં, તો અહીંયા કઈ સંખ્યા આવે? તો અહીં 27માં કેટલા પ્લસ કરવાના? તો +8. 28માં +8 કરો. બરાબર? તો કેટલા આવશે? તો +8 તમે કરશો એટલે તમને સંખ્યા મળશે. તો બોલો કેટલી સંખ્યા મળશે? તો 8 કરો એટલે તમને કેટલી સંખ્યા મળશે? 36 સંખ્યા મળશે. પછી 8 + 9 કરો તો કેટલી મળશે સંખ્યા? બોલો 45. બરાબર? આ રીતે આ સંખ્યાઓ કઈ સંખ્યા કહેવાય? તો ત્રિકોણીય સંખ્યાઓ કહે છે. પછી જુઓ, બીજી એક સંખ્યા હતી 1 4 9 16 25 36 અને 49. તો આ સંખ્યાઓ કઈ સંખ્યાઓ હતી? તો ચોરસ. કઈ સંખ્યાઓ હતી? ચોરસ. બરાબર? તો આ રીતે કઈ રીતે ખબર પડે? તો આમાં શું વર્ગ આપેલા? શું આપેલા? વર્ગ. 1 એટલે તો 1 ગુણ્યા 1. 4 એટલે 2 ગુણ્યા 2. એ રીતે 9 3 ગુણ્યા 3. 9 એટલે 3 ગુણ્યા 3. 16 એટલે 4 ગુણ્યા 4. 25 એટલે 5 ગુણ્યા 5. 36 એટલે 6 ગુણ્યા 6. 49 એટલે 7 ગુણ્યા 7. તો હવે પછી કઈ આવશે? 8 ગુણ્યા 8. તો 8 ગુણ્યા 8 કેટલા થશે? 64. તો આ સંખ્યા કઈ થઈ? 64. બરાબર? એ રીતે તમે આગળ સંખ્યા શોધી શકો. તો કઈ શ્રેણી સંખ્યા થઈ? ચોરસ સંખ્યાની શ્રેણી થઈ. બરાબર? તો આ રીતેની બધી સંખ્યાઓ તમને ઓળખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોષ્ટક પ્રમાણે ચિત્રાત્મકની રીતે જોઈશું. ઓકે? જેમ કે બધા જ સંખ્યા એક જ સંખ્યા, એ બધી સંખ્યા બધી ગણતરીની સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ ઉપરથી આપણને આ બધી જ ટોટલી સંખ્યા ઉપર ચિત્ર રીતે કેટલા ઘન રીતે આવી શકે એ પ્રમાણે આપણને બધા સમજીશું.
તો ચલો આપણે એક એક કરીને બધા અલગ અલગ સમજીએ. તો જુઓ, સૌપ્રથમ હતું એક એક સંખ્યા. બધી કઈ સંખ્યા હતી? એક એક સંખ્યા, બરાબર. તો જુઓ, બધા જ એક હતા. શું હતા? બધા જ શું હતા? એક એક સંખ્યા હતી. બધી જ કેવી સંખ્યાઓ હતી? એક એક સંખ્યાઓ હતી. એક 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 એક, બરાબર. આ રીતે સંખ્યાઓ હતી. તો આ રીતની સંખ્યાઓ હોય બધા એક એક, તો કેટલા ઘન આવી શકે? એક ઘન આવી શકે, બરાબર. એટલે કે એક રાઉન્ડ આવી શકે. તો બધામાં કેટલા રાઉન્ડ આવશે? એક એક રાઉન્ડ આવશે. આ રીતે પછી ગણતરીની સંખ્યા હતી, બરાબર. તો ગણતરીઓની સંખ્યાઓમાં શું હતું? તો ગણતરીની સંખ્યા એટલે કે શું? તો 1 2 આપણે ગણી શકીએ તેવી અનંત સુધીની સંખ્યાઓ હતી. 1 2 3 4 5 એમ અનંત સુધીની સંખ્યાઓ આપેલી હતી. તો આમાં 1 તો 1 ઘન, 2 તો 2 ઘન, 3 તો 3 ઘન, આ રીતે 4 તો 4 લાડવા, 5 તો કેટલા લાડવા? 5 લાડવા. ઘન યાદના તો આપણી દેશી ભાષા લાડવા યાદ રાખવાના, બરાબર. એ જ રીતે એકી સંખ્યા હતી. એકી સંખ્યા, બરાબર. હવે એકી સંખ્યાઓમાં શું હતું? કઈ રીતે હતું? એકી સંખ્યાઓ કોણ કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એકી સંખ્યાઓ કહેવાય તો 1 3 5 7 9 એ રીતની સંખ્યાઓ. એક સંખ્યા એટલે એક લાડવો અથવા તો એક ઘન. 3 એટલે કેટલા? 3 રાઉન્ડ. 5 તો કેટલા રાઉન્ડ? 5 રાઉન્ડ અથવા તો 5 ગોળ. 5 લાડવા. 7 તો કેટલા આવશે? 7. આ રીતનું. 9 તો કેટલા આવશે? 9, બરાબર. આ રીતે તમે કરી શકો. એ રીતે કઈ સંખ્યા આવતી હતી? બેકી સંખ્યા. બેકી સંખ્યા બીજી કઈ સંખ્યા કહેવાય? તો યુગ્મ સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાશે? યુગ્મ સંખ્યાઓ. તો યુગ્મ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવતી હતી? 2 4 6 8 10. તો આમાં પણ એ રીતના જ આવશે. 2 ઘન, 4 4 રાઉન્ડ અથવા 4 લાડવા. આમાં કેટલા લાડવા આવશે? 6. આમાં કેટલા આવશે? તો 8 લાડવા. યાદ કરીને મોઢામાં પાણી આવે નહીં, એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આમાં કેટલા? તો 10 અથવા તો ગુલાબજાંબુ કહો, જેને જે ભાવતું હોય, બરાબર. આ રીતના. એ જ રીતે કઈ કઈ સંખ્યાઓ હતી? ત્રિકોણીય સંખ્યાઓ, બરાબર. એ જ રીતે કઈ ત્રિકોણીય સંખ્યાઓ આવતી હતી? પછી કઈ સંખ્યાઓ આવતી હતી? બોલો. ચોરસ સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવતી હતી? તો 1 3 6 10 15. આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ આવતી હતી? ત્રિકોણીય સંખ્યાઓ. જે ત્રિકોણીય સંખ્યા આપણે કઈ રીતે શોધતા હતા? તો બંને વચ્ચે કેટલો? 2નો તફાવત, પછી 3નો તફાવત, પછી 4નો તફાવત, એ રીતે તફાવત આવતા હતા. પછી ચોરસ સંખ્યાઓ. તો ચોરસ સંખ્યાઓ કઈ કઈ સંખ્યા આવતી હતી? 1 4 9 16. બધા શું આવતા હતા? વર્ગ આવતા હતા. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, એ રીતે. પછી કઈ સંખ્યા આવતી હતી? ઘન સંખ્યાઓ. 1 8 27, એ રીતે. 1નો ઘન. ઘન એટલે શું? તો કોઈ પણ સંખ્યા હોય, ધારો કે એક સંખ્યા, તો એક સંખ્યાનો ઘન કરવો હોય તો કે એકને કેટલી વખત ગુણવા પડે? 3 વખત ગુણવા પડે. એ જ રીતે 2 હોય તો 2નો ઘન કરવો તો 2ને કેટલી વખત ગુણો? 3 વખત ગુણો. તો 2 દુ 4, 4 દુ, સોરી અહીંયા 2 આવશે. 2 દુ 4, 4 દુ 8, તો અહીંયા કેટલા આવશે? 8. એકનો ઘન તો કેટલો થાય? 1 જ થાય. 3 તો 3નો ઘન કરવો તો શું આવે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઘન એટલે કોઈ પણ સંખ્યાને કેટલી વખત ગુણો? 3 વખત ગુણો. 2 તો 2ને કેટલી 3 વખત ગુણો, એ રીતે. 3 તરી 9, 9 તરી કેટલા થાય? 27. તો 27 શું છે? 3નો ઘન. અને આ રીતે પણ લખી શકાય. 3ની કેટલી ઘાત? 3 ઘાત. 2ની કેટલી ઘાત? 3 ઘાત. 1ની કેટલી ઘાત? તો 3 ઘાત. આ રીતે પણ તમે લખી શકો, બરાબર. સમજણ પડી બધાને? સારું, ચલો તો આજે આટલા સુધી રાખીએ. જે વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો.